અત્યારે અમેરિકામાં મોંઘવારી અને ખાસ કરીને ઈંધણના ભાવે જે હાહાકાર મચાવ્યો છે તે જોતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક બહુ મોટો અને વ્યાપક નિર્ણય લેવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે અમેરિકામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે અને સામાન્ય નાગરિકોના ખિસ્સા પર તેનો સીધો બોજ પડી રહ્યો છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા ટ્રમ્પે સોમવારે એક બહુ જ મહત્વની જાહેરાત કરી છે કે તેઓ 18 સેન્ટનો જે ફેડરલ ગેસ ટેક્સ છે તેને થોડા સમય માટે સ્થગિત એટલે કે સસ્પેન્ડ કરવા માંગે છે. CBS ન્યૂઝના અહેવાલ મુજબ ટ્રમ્પે બહુ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે અમે ગેસ ટેક્સને એક નિશ્ચિત સમયગાળા માટે હટાવી દઈશું જેથી લોકોને રાહત મળે અને જ્યારે ભાવમાં ઘટાડો થશે ત્યારે તેને ધીમે ધીમે ફરીથી લાગુ કરવામાં આવશે. આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે ટ્રમ્પ વહીવટીતંત્ર ઇમિગ્રેશન અને વેપાર નીતિઓમાં પણ અનેક મોટા ફેરફારો કરી રહ્યું છે. ઉર્જા સચિવ ક્રિસ રાઇટે પણ NBC ન્યૂઝના કાર્યક્રમમાં પુષ્ટિ કરી હતી કે સરકાર ફેડરલ ગેસ ટેક્સને રોકવા માટે બહુ જ ગંભીરતાથી વિચારી રહી છે. 28 ફેબ્રુઆરી 2026ના રોજ ઈરાન સાથે યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં ભયાનક વધારો જોવા મળ્યો છે. AAAના આંકડા મુજબ સોમવાર સુધીમાં અમેરિકામાં એક ગેલન પેટ્રોલનો સરેરાશ ભાવ $4.52 સુધી પહોંચી ગયો છે, જે સામાન્ય જનતા માટે અસહ્ય છે. આ ભાવ વધારાની અસર માત્ર પરિવહન પર જ નહીં પણ જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ પર પડી રહી છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે માત્ર કેન્દ્ર સરકાર જ નહીં પણ અમેરિકાના વિવિધ રાજ્યો પણ મેદાને પડ્યા છે. ઇન્ડિયાના, કેન્ટુકી અને જોર્જિયા જેવા રાજ્યોએ તો પોતાના સ્તરે ગેસ ટેક્સમાં કાપ મૂકવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે જેથી પંપ પર તેલ ભરાવતા મુસાફરોને થોડી આર્થિક શાંતિ મળે. પણ અહીં સિક્કાની બીજી બાજુ પણ બહુ જ ચોંકાવનારી છે. એક બાજુ ટ્રમ્પ સામાન્ય જનતાને ટેક્સમાં રાહત આપી રહ્યા છે તો બીજી બાજુ તેમણે એરલાઇન્સ કંપનીઓને કોઈ પણ પ્રકારની રાહત આપવાનો સાફ ઇનકાર કરી દીધો છે. મોંઘા જેટ ફ્યુઅલને કારણે એરલાઇન્સ ઉદ્યોગ ભારે દબાણમાં છે પણ ટ્રમ્પે બહુ જ કડક અંદાજમાં કહ્યું કે એરલાઇન્સ કંપનીઓની હાલત અત્યારે ખરાબ નથી અને કોઈ બેલ આઉટ પ્લાન કે આર્થિક પેકેજ તેમની સામે રજૂ કરવામાં આવ્યું નથી. એટલે કે જે વિમાન કંપનીઓ સરકાર પાસે મદદની આશા રાખીને બેઠી હતી તેમને ટ્રમ્પે જોરદાર ઝટકો આપ્યો છે. ટ્રમ્પનું માનવું છે કે અત્યારે બજારની સ્થિતિ એવી નથી કે એરલાઇન્સને મદદની જરૂર હોય. આ નિર્ણયથી એવિએશન સેક્ટરમાં ભારે નિરાશા જોવા મળી રહી છે કારણ કે જેટ ફ્યુઅલના ભાવ પણ રેકોર્ડ સ્તરે છે. પ્રમુખ ટ્રમ્પની આ રણનીતિ સાબિત કરે છે કે તેઓ અત્યારે મધ્યમ વર્ગના મતદારોને ખુશ કરવા માંગે છે અને મોટી કંપનીઓને પોતાની રીતે લડવા માટે છોડી દીધી છે. ઈરાન યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના જે ભડકા થઈ રહ્યા છે તેની અસર ક્યાં સુધી રહેશે તે કહેવું મુશ્કેલ છે. પણ જો આ ટેક્સ કાપ અમલમાં આવશે તો અમેરિકામાં રહેતા હજારો ભારતીય અને ગુજરાતી પરિવારોના માસિક બજેટમાં પણ મોટી અસર થશે. અત્યારે અમેરિકાના ખૂણે ખૂણે બસ એક જ ચર્ચા છે કે શું ટ્રમ્પના આ નિર્ણયથી મોંઘવારી પર લગામ લાગશે કે પછી તે માત્ર એક રાજકીય દાવ સાબિત થશે. CBS સાથેની વાતચીતમાં ટ્રમ્પે આશ્વાસન આપ્યું છે કે જનતાના હિતમાં તેઓ કોઈ પણ હદ સુધી જશે પણ એરલાઇન્સના માલિકોએ અત્યારે પોતાની રીતે જ રસ્તો શોધવો પડશે. જેટ ફ્યુઅલના વધતા ભાવો વચ્ચે એરલાઇન્સ ઉદ્યોગ કેવી રીતે ટકી રહેશે તે આવનારો સમય જ કહેશે. પણ હાલમાં તો ટ્રમ્પે સામાન્ય નાગરિકોના ખિસ્સાને પ્રાથમિકતા આપી છે. દોસ્તો, ટ્રમ્પનો આ નિર્ણય કેવો લાગ્યો તે જરૂર કહેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.